જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? જો અત્યારે સવારના મસ્ત કેટલા વાગ્યા છે? મસ્ત સવારના 10:30 અને હું ને હિમાંશુ એ મસ્ત બહાર બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ હિમાંશુ. લે જય શ્રી કૃષ્ણ. જે મસ્ત સવારનું ગુડ મોર્નિંગ એન્જોય કરવા બેસી ગયા છીએ. હમણાં પછી કિંજલ આવશે એટલે અંદર. કિંજલ ના હોય તો ના ગમે નહીં ઘરમાં. હે 11 વાગે આવે છે ને, એમ કામ કોઈ કિંજલ ન હોય તો ના ગમે, એમ એકલું લાગે ઘરમાં. કિંજલ હોય ને તો મજા આવે. જો અમારે સિનિયર સિટીઝન મળ્યા છે ઝૂલવા. ગુડ મોર્નિંગ દિલીપ કુમાર. ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને આ અમારે દીકરો ને વહુ ત્યાંથી મળ્યા છે વાતુન વડા કરવા. જો હવે અમે છે ને ગાર્ડનમાંથી બહાર નીકળ્યા ગપ્પા મારતા અને હવે જઈએ છીએ શોપિંગ કરવા. શોપિંગ કરવાની કેમેરો કઈ એંગલ ઉપર છે? તું મને મારી સામે વાત કરજો. તું મને આવે છે ને તારી ફૂટેજમાંથી કાપી નાખે તું મને. મારે તને લેવો ન હોય ને એટલે. મેં જોયું નહીં દિલીપ કુમાર. વાત માં જોડે કરતે કેમેરો આ બાજુ. અને કિંજલબેન આજે થોડાક આપણને લેટ મળ્યા છે. 11:30 પોણા 12 થઈ ગયા. જય સ્વામિનારાયણ કિંજલ. જય સ્વામિનારાયણ. ચાલો બધા થોડા બિઝી હતા. સારું ને, બિઝી જ હોવું જોઈએ ને, ધંધો એટલે જ હોય. ચાલો બધા શોપિંગ કરાશે ને વાન છે. ઘાસ કાપવા આવ્યું છે. ઓકે ઓકે. કાપીને મશીન ચડાવી દીધું, અંદર ખબર ના પડે કે મશીન લઈને આ લોકો આવી રીતે ઘાસ કાપવા આવે. આપણે બી દર અઠવાડિયે આવે છે. ઓકે, એટલે આપ કોમ્યુનિટી વાળા નથી, પર્સનલ. ના હા. ઓકે ઓકે. ચાલો, કેટલું દૂર છે તારે ડેપો કિંજલ? આપણે ગયા હતા ત્યાં જ ઓલું રેસ્ટોરન્ટ ડેપો. ઓકે ઓકે ઓકે. 10 મિનિટ. જો અમારી યુકેની ભાષામાં કેશ એન્ડ કેરી કરવા. અહીંયા તમે લોકો શોપિંગ કરી શકો. સ્ટોરનું શોપિંગ. હા, લઈ લે. હાલો. કેશ એન્ડ કેરી કરું છું. કેશ એન્ડ કેરી, યસ. હોય ને હોલસેલ વસ્તુ. હવે અમે કેશ એન્ડ કેરી કરીને ઘરે જાણું કે સ્ટોરમાં વસ્તુ ડ્રોપ કરવા? સ્ટોરે વસ્તુ ડ્રોપ કરીશું પછી ઘરે જઈશું. ઓકે. કે સ્ટોરની આઈટમ છે બધી ઘરે લઈ જઈને કંઈ કામ નહીં. સાવ સાચી વાત કરી દિલીપ કુમાર. લ્યો તમે. અને અમને યુએસ ના રૂલ્સ ની તો ખબર જ હોય ને. ચાલો, જો હવે શોપિંગ કરીને ઘરે આવી ગયા. હવે શું પ્લાન કિંજલ આપણો? ખાવા પીવાનો, જલસા કરવાનો. આજ આરામ કરવાનો છે. આજે આપણે આરામ. પિઝા પાર્ટી. બાય બહાર પિઝા પાર્ટી. બહાર પિઝા પાર્ટી કરવાની છે આપણે. શું ન થાવ તું મારી જોડે? ના, અહીંયા આવજો. એની જગ્યા છે. પાણી ખબર હોય રોજ મૂકતી હોય એટલે. મેં કીધું મેં જોયું નથી એને નાતા નથી જોતું, પાણી પીતા. વાય. પિઝા પાર્ટી કરો ઘરે. જે પાછી રેખાબેનને નવી જોબ મળી છે. એવું છે? હા, એવરીડે સેમ ન હોય ને, એટલે અલગ અલગ હોય ને. અલગ હોય. લે, હેલો ગાઈઝીસ. છે આપણો પ્લાન બોલ. હાલ, હમણાં તું બોલતી હતી ને. આપણો પ્લાન એ છે કે આજે બહાર પિઝા બનાવવાના છે. તો પિઝાનો લોટ બાંધીશું, સોસ સોસ બનાવીશું, શોપિંગ રેડી કરીશું. એ આજનો પ્લાન છે. કોઈ છે ને પ્રિપરેશન કરવા મળ્યા છે. બેકિંગ પિઝા માટે છે ને લોટ રેડી મળ્યો છે થવા. ઓલી બાજુ ઈસ્ટનું પાણી કરી નાખ્યું છે. અને 1 વાટકો લોટ હોય તો 1 ચમચી ઈસ્ટ નાખવાનું પાણીની અને અંદર. એક ચમચી શુગર. અને 1 ચમચી શુગર. એટલે પર વાટકે પર ચમચી, એમ ને? તો આની અંદર રેડ ચીલી ફ્લેક્સ, બેઝિલ મરી જાય એટલે આમ કાં તો છેલ્લે નાખવાનું, કાં તો બહુ જ ઓછું નાખવાનું. ઓકે. અને આ છે બ્લેક પેપર, ઓઇલ, થોડુંક એવું મીઠું. એટલે છે ને આને લુક વોર્મ વોટર હોય ને એમાં ઈસ્ટ અને સુગર પલાળવાનું. બહુ એકદમ હાર્ડ ન હોવું જોઈએ, તો એનું મરી જાય. ઈસ્ટ ફૂલે નહીં. નાના એવી રીતે થોડી વાર રાખ્યું એટલે ફૂલ્યું. હવે આનાથી લોટ બાંધી દેવાનો. ઓકે. હવે ટોપિંગ કાપી લઈએ બધા. કેપ્સિકમ, બીજું શું નાખવાનું કિંજલ ઓલિવ્સ, ટોપિંગ્સમાં? બીજું ઓલિવ્સ, બ્રોકોલી, હેલેપિનો. અને ઓલી બાજુ કિંજલ સોસ બનાવે છે પિઝા. હા, હું સોસ બનાવીશ. એમાં શું નાખે તું?
સોસમાં સોસમાં બધા ઓરેગાનો, રેડ સોસ પેપર, બ્લેક પેપર, સુગર અને સોલ્ટ. સારું કહેવાય તમે લોકો ઘર જ બનાવો બધું. પણ એ લોકો મહારાજને ધરાવવાનું ને એટલે એ લોકો બાકી આપણે ત્યાં ઇન્ડિયામાં તો બધા મહારાજને રેડીમેડ જ. જે ભગવાનને ધાળ ધરાવતા હોય ને દિલીપ કુમાર હમ એ લોકો તો બધા ઘરે જ બનાવે. નેચરલ. એટલે ખબર હોય આપણે અંદર શું વાપરું છે એટલે. ના આઈ લાઈક ધીસ. આઈ લાઈક ધીસ ટુ. હું તિલકને નતા વોટ તને નહીં આવડે એ તો શુડ આઈ કમ એ તને ના આવડે. Why should you let? જોઈ અમારે દિલીપ કુમાર લોકપ્રિય લાડીલા દિલીપ કુમાર છે આપણા કા દિલીપ કુમાર હે ને ના આપણે ટ્રાય કરીએ. એ તો એવું જોઈએ તમે ખાલી હસીએ છીએ કંઈ એવું જોઈએ તો તમે બોલો જ નહીં તો તમારી જીભ ક્યાંથી ખુલે બરાબર ને. કરજો બંધ. ચાલો જો અહીંયા આપણો મસ્ત સોસ પણ રેડી થઈ ગયો છે. કલર તો જોરદાર આવ્યો છે ને. બાકી આપણે જો બધા ટોપિંગ્સ કપાઈ ગયા, લોટ બંધાઈ ગયો, સોસ રેડી થઈ ગયો. હવે હું કરવાનું કિંજલ આપણે બોલ આરામ. ના ના તારે લેખાતી બોલતો વિડીયો કરે એટલે તારે રવાજ તું ચેન્જ કરી બોલતો એમ જે તમે 2-3 કોમેન્ટ આવીશ કે કિંજલ બેનને કો વિડીયો બનાવો તારે લેખાતી બોલતો. હવે આપણે આરામ કરવા જઈશું. ચાલો તો હવે આપણે આરામ કરી રહીશું એમ. અને આપણે કાલે જે મોલમાં ગયા હતા એ મોલનું નામ શું હતું? એ પ્રીમિયમ આઉટલેટ મોલ. ગઈકાલે ગયા ના હા પ્રીમિયમ. અને ગઈકાલે ક્યાં ગયા હતા? ગઈકાલે આપણે ફ્રી હોલ રેસવે મોલમાં ગયા હતા. એના આગલા દિવસે ગયા હતા એ પ્રીમિયમ આઉટલેટ મોલ, ગાર્ડન સ્ટેટ પાર્કવે, રૂટ અરે એક્ઝિટ 100 ઓન ભૂલી ગઈ તું 287. પ્રીમિયમ આઉટલેટ નાખે એટલે આવી જાય ને તો હા પ્રીમિયમ એટલે એડ્રેસ આવી જાય ને. ગાર્ડન સ્ટેટ પાર્કવે ઉપર 100 એક્ઝિટ. ઓકે તો આ એક કોમેન્ટ આવી હતી એટલે મેં કીધું કિંજલને પૂછી લો. ચાલો તો હવે આરામ કરવા કે ઉઠીને છે ને શયનખંડમાંથી બહાર આવી ગયા છે અને અહીંયા આપણે મૂકી દીધી છે ચા. બસ લગતી બધા 2 પોર્ટ નીચે પડ્યા છો. ઓ એવું છે? આ તે વાંધો નહીં આ થાળ કોઈ તમે યાદ દેવરાઈ તો ઇન્ડિયા પહોંચી ગયા ઇન્ડિયા તો કાંઈ ન્યાય ઘર જ છે ને કા ભાઈ વાપરત. નીચે ઉતરી ગયા છે હવે શયનખંડમાંથી બહાર આવી ગયા છે. અને હું કે કિનલી કીધું કહેતી હતી આ લોકોને મહેમાન હવે પહેલાં 6 વાગ્યા પહેલાં જે કરવું એ કરી લે એમ. હા બધું બોલો રેડી કરી દઈ ને. હા ને તમે તો 3 જણને તો ડાન્સ કરાવવાનો છે મહેમાન આવી પહેલાં. આ લોકોએ તો બેગ પેક કરી દીધી મન છું. એમાં એવું તો ગેરેજમાં બધું રખડતું છૂટું પછી આ લોકોને કંઈક દસ છે ને આપણું કરીએ તો એ વાત સાચી. રૂમમાં આખા એક કોથળી તો કિંજલ મૂકી નકર તીર્થના સામાન ભેગી વહી જાત. એમ નહીં જગ્યા રહી ને તો હજી ચોકલેટ લેવા ચાલે એટલે ખીલી મેં કીધું હાલ ચોકલેટ લેતા આવીએ કોસકોમ જઈએ. કેવી બની ચા? ખૂબ સરસ. નહીં એટલે પાછો લોટ બાંધશ તો કે લાગે લોટ રેડી થઈ ગયો છે તો પાછો નાખો છે કે ઢીલો થઈ ગયો છે? ઢીલો થઈ ગયો છે. કોરો નાખીને હરખો કરો થઈ જાય. ઓકે ઓકે. ગુલાબ જો કેટલા મસ્ત છે. આ મોટા ઉપાડે આપણે બધું હારીએ છીએ કિંજલ. વરસાદ આવશે તો પછી અંદર તો આપણે ઘરમાં વાંધો નહીં કા ઓવનમાં. આજે વરસાદ બતાવતું નતું પણ ઓલ ઓફ સડન પાછું કહે છે પડશે વરસાદ. પણ ત્યાં થોડુંક એવું અંધાર્યું એવું થઈ તો ગયું જ છે આજે તો. કદાચ નો બી પડે આ તો કાંઈ નક્કી ના હોય ખબર ને. આપણે તે દિવસ પૂજા પણ લેવાય તઈ. ઓ હા એ ત્યાં તો વરસાદ તો એની વાત જવા દે. ચાલો જો આ છે ને કિંજલે છે ને હોમમેડ પિઝા લીધે. કેટરિંગ ચાલુ કરીશ પણ ઓર્ડર દેવો ને તો કિંજલને આપજો. સરસ પિઝા બનાવો. કિંજલ ટ્રાય કરીએ છે. લાઈક બે અલી ઊભી તો અહીંયા બે મારી એક મારા દેરની ને એક અમારી મોટી અહીંયા એટલે બે અહીંયા છે વડોદરા. આમાં હારા બને છો કિંજલ બેનથી બહુ મોડા મજા આવે મને બધા આ જ વાર પ્રસંગમાં તહેવાર જોડે મારી કરવાના. મારા મોટા ઘરે મારી ઘરે નણંદો ગામમાં છે. બધા ભેગા થાય 25 જણા થાય ભેગા. આ ટોપિંગ્સ બધા ચવડ ના થઈ જાય ને એટલે જો ઓલી ઓઈલામાં લાઈ નજીક લાઈ. આ બહુ પતલો થઈ ગયો છે ને એટલે આટલું બધું ના નખાય.
લ્યો આ ભગવાનનો પીઝા છે. આ ભગવાનના પ્રસાદના. ઓકે હેલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જો આજે અમારા અમિત કુમાર તરફથી સ્પેશિયલ પિઝા પાર્ટી છે. અમિત કુમાર બોલો, ચાલો તમારા પિઝાનો wood પ્રોગ્રામ. fired pizza, special pizza, સ્પેશિયલ પિઝા, ભઠ્ઠીના પિઝા. ભઠ્ઠીના pizza. આપણે અંદરથી આપણે આવે. હા, હું વડોદરાથી આવ્યો છું. આ વડોદરાથી છે. ખાવા માટે. વાહ વાહ વાહ, વેરી નાઇસલી ડન, નાઇસ. ટેક પિક્ચર. ના લઈ જાઓ. પછી અમિત પટેલ એમ ના બોલે કે સ્પેશિયલ પ્રસંગે શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં હા, આવશે. શુભ પ્રસંગે અમિત કુમાર પાસે કોઈને ઓર્ડર દેવો હોય તો દેજો. કેટરિંગનું ચાલુ એ કર્યું જ. હોમમેડ પિઝા. જોજે ભાઈ કિંજલને મેસેજ આવવાનું ચાલુ થશે. આપણે 3-4 દિવસ ગયા એટલે હું ખબર પડે. એવી રીતે છે, હા. હવે 24-25 વર્ષનો તો હવે હોય નહીં. હા. ઘી, માખણ બધું બનાવવાનું. કંઈ એવું કેવા રહ્યા પિઝા? ખૂબ સરસ. ખૂબ સરસ. અમિત કુમાર ખૂબ જોરદાર. પેલું બાજુ નાખ. Thanks to Amit Kumar for live pizza. સાચી વાત છે. ચાલો, જો બધા મસ્ત પિઝા ખાવા બેસી ગયા છે અને બધાને એટલા સિસોસ્ટા બોલી ગયા છે. વધારે પડતા ટેસ્ટી બની ગયા છે. વધારે પડતા ટેસ્ટી બની ગયા છે. દેખી જા. કિંજલની મહેનત છે, એલા. કેમ બોલાય કિંજલ? પછી હવે ના ઇન્ડિયન સ્ટાઈલ બનાવો હોય તો સિસ્કોરા તો બોલાવો જ પડે ને કિંજલ. થઈ ગયું. થઈ ગયો તો દાદા કે ને ઈ નો ગમે એને. લ્યો. સાઈડ પછી દાદા જ કે ને હું કે. વર્ષને શું લે? જો હજી મારા તમને લાગે છે હું 60 ના ના, તમે 30 વર્ષના જ લાગો છો. 30 વર્ષના જ લાગો છો. કલર જોવો છે. ના ના, એક એમ તો કહું 30 વર્ષના લાગો છો, એમ તો કહું છું. અરે અમારા પરિવાર એને ગમતું નથી પણ મારા વખાણ બહુ કરે. શું કરે ખબર છે? ઘણી વાર કહે કે આ તમારો ભાઈ બહુ સરસ ગાય છે. હું ગાય છું, બળદ છું. ના ના, ગાય નથી, બળદ નથી. એમ નથી કહેતી ગાયક છે, એમ નથી કહેતી. આ ગાય છે. આ ગાય છે, આ ગાય છે. બોલો બોલો. તારે બોલવાનું છે. અમે તો કામ કરીએ છીએ, અમે તો વર્કર છીએ. લે, બસ બસ. બસ ને. છેલ્લો પીઝા છે કે? ના ના, હજી એક આવશે. ઓકે ઓકે. એ કિંજલ, થોડીક અમિત વાણી બોલ તો કાંઈક. ઈ તો અમિત બોલે, કિંજલ થોડી બોલે. હે? અમિત નહીં બોલે. હવે આજે પિઝા બને થાકી ગયા અમિત કુમાર. અમિત કુમાર પિઝા શેકીને થાકી ગયા. ના થાકું, આ તો કશું ના કહેવાય. કશું ના કહેવાય તો વાંધો નહીં. અમને પૂછો લાસ્ટ ટાઈમ કેટલા હતા? 50-60 જણા હતા. 70 જણા. I think મંદિરના બધા જ હતા. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જો અમારી પિઝા પાર્ટી પતી ગઈ છે ને હવે ભઠ્ઠીની અંદર ડોડા શેકવાના છે. આપણે ગામડે ચૂલા ઉપર ડોડા શેકીએ ને એવી રીતે. આટલી સરસ ભઠ્ઠી થઈ હોય તો ઉપયોગ તો કરવો પડે ને અમિત કુમાર? પણ એક અને આ પ્લેટ બધા ખાલી. જલસા અહીંયા નહીં મોઢું રાખવાનું. અને આ બધા જલસા અમિત કુમારના પ્રતાપમાં છે આજે. આ ઉપર મોઢું નહીં, આ નીચે રાખવાનું. હમ. 1.5 લાખ સ્ક્વેર ફીટ એરિયા છે. જોજે ત્યાંથી તોડી નાખીશ તું. નો તોડી નાખું. અમિત કુમારે કીધું દૂર રહેવાનું એટલે દૂર રહીને કામ કરું ને. લાય મૂકી દો. મહેનત કરે. માં, લાય. જો આવજો હવે આપણા લોકલાડીલા દિલીપ કુમાર આયા છે. હેડ કામ હેડ કરવા હેડ શેફ હેડ શેફ. માટે. લોકલાડીલા દિલીપ કુમાર છે આપણા. હે ને દિલીપ કુમાર? અલા ઓય છોકરી નો હોય દિલીપ કુમાર, સરખી મૂકો ને તો નહીં શેકાય. આની ઉપર મૂકો તો એક આની ઉપર મૂકો તો આપણે ગામડે કેમ ભઠ્ઠામાં મૂકે આવી રીતે. બોલી ગયો છો. તમે બધી બહુ એક સાથે મૂકી દીધી. એવું થયું? મેં કીધું પણ હવે છે ઓલું ભઠ્ઠો એટલે મૂકી દઈએ. ના પછી ફેરવવાનું અઘરું પડે ને આને. ચીપિયો લઈ આવું? ના આ છે ને આપણું. એ બજાર આગળ પડે. આપણે પડી ગઈ છે લા. કેમ છો? જો અમે ચારે બહેનો મસ્ત જોડે બેસી ગયા છીએ. મામા ફૂઈ નહીં? મામા ફૂઈ. મામા ફોઈની છે, આ કાકાની છે. હા, આપણે કાકાના. હા, અમે કાકા બાપાના અને આ અમે મામા ફૂઈના. અને તમે ચારે બહેનો શેની વેટ કરો છો? દોડાની. ડોડાની. જો મકાઈની. ઉપર નાખી દેવાનું એટલે એની હીટ છે ને મેન્ટેન રહે, કુક થઈ જશે ફર્સ્ટ ક્લાસ. આ નવો જુગાડ કર્યો. ભઠ્ઠામાં ના થયું એટલે. બટ્ટામાં થતું હતું, થોડી ફેરવવામાં ને એમાં તકલીફ પડી. હા હા. એમાં આ જાળી હોત ને એમાં તો વાંધો ના આવે. રેડી? ચાલો બધા ઝીપ લાઈન. ચાલો શું બોલ બોલ બોલ. ચાલો બધા ઝીપ લાઈન કરવા. ઝીપ લાઈન કરવા. ખસો ખસો ખસો. 1 2 3. એ ગઈ. નહીં ભટકાય. ઝાડુ આરે
અડસે તો અવાજ આવશે ગાડીની જેમ અવાજ આવશે. કિંજલ તારો ટર્ન. ચલો કેમેરા ઓન બોલો ચલો બધા ઝીપ લાઈન કરવા 1 2 દોડજે જ્યોતિ એ અડસે તો અવાજ આવશે એ ગયા જોડે પડતા નહીં લે અહીંયા ચક્કો ગયો બાય બાય જોજો વાગશે વાગ્યું ને ઇન્દિરા ઓકે ઓકે ડોડા થઈ ગયા છે રેડી શેકાઈને ચલો બધા ડોડા ખાવા કેજે બાજી અહીંયા ખૂબ પકડીને ઊભો રહી જાવ દીધો જો વરસાદ પડવા મળે પણ કોઈને ડોડા ખાતા ખાતા અંદર જવું નથી એટલું બધા એન્જોય કરે છે નહીં ખાનેલી એક નથી ખાવ બાપા અમુક લોકો તો છે ડોડા સિવાય બીજું કંઈ જોતા જ નહીં દોઢ 2 કલાક બહાર બેઠા રહ્યા ડોડાની વાટે અમિત છે નામ જેવું આ ખોલે ને કરવાનું હોય એમ તો હમણાં ડોડા જશે તમારું પીઝા અંદર જાય પાછો રહી જાય એટલે એક્સપેક્ટેશન થી જોવે રાખે આમ કે ડોડા ક્યારે જશે અંદર ડોડા ઇઝ ઇક્વલ ટુ મકાઈ. મકાઈ આપણે ગુજરાતી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં ડોડા ઘણા ડોડામાં ખબર ના પડે એવું બને હા કાઠિયાવાડી હોય એને ખબર પડી જાય બાકી ઘણા લગભગ ન પડે શું ડોડા ને ડોબા બધું ડોડા ને ડોબા